એક હોય તો ઉમેરવા પડે, 0 હોય એટલે વર્ગમાં કાં તો ઘનમૂળમાં એક બાદ કરીએ ત્યારે 0 મળે. આવો આપણે અખતરો કરવાનો ટ્રાય કરવાનો. તમે જોઈ લો અહીંયા. ચલો પહેલા આપણે શું કીધું? 0 7 26 63. હવે આપણે શું કરીશું? ચલો 0 આવે, 0 આવે એટલે આપણે કાં તો વર્ગ લેવો પડે કાં તો શું લેવું પડે? ઘન લેવો પડે. તો અહીંયા આંકડા તમે જોઈ લો 7 26 63. ચલો હું અહીંયા પહેલા લઉં છું વર્ગ, બરાબર. તો 1 નો વર્ગ કેટલો થાય મિત્રો? શરૂઆત ક્યાંથી કરવાની? 1 થી શરૂઆત કરવાની. 1 નો વર્ગ કેટલો થાય? 1 માઈનસ 1 કરીએ તો આપણને શું મળે? 0 થયું. 0. બીજું હવે 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 થાય. એટલે આપણે અહીંયા શું કરવું પડશે? આનો ઘન લેવો. શું લેવો પડશે? આપણે આનો ઘન લેવાનો. તો 1 નો ઘન 1 બાદ કરો એટલે 0 મળી ગયું. કાં તો વર્ગ લો કાં તો ઘન લો, બે માંથી કોઈક લેવાય, બરાબર. બંને રીતે ટ્રાય કરવાનું. ચલો હવે 2 નો ઘન એટલે 2 2 4 2 8. હવે 7 લાવવા કેટલા બાદ કરવા પડે? 1 એટલે કેટલા? 7 આવી ગયા. એ જ પ્રમાણે તમે જોઈ લો કે હવે કયો ઘન આવો? 3 નો ઘન કેટલો થાય? 27 માઈનસ હવે કેટલા આવી લાવવાના? 1 બાદ કરીએ કેટલા આવવાના? 26 આવી ગયા. તો સેમ ટુ સેમ 63 કેવી રીતે બનેલા હોય? 4 નો ઘન 64 માઈનસ 1 એટલે 63. તો આપણને ખબર પડી જાય મિત્રો કે આગળ પણ શું આવશે? 5 નો ઘન બરાબર માઈનસ 1 એટલે 125 માઈનસ 1 એટલે જવાબ 124. બહુ સરસ મજાના પ્રશ્નો છે. તમને મજા આવે પણ ક્યારે? 0 વાળા હોય ત્યારે. પછી તમે જો ફરી બીજો પ્રશ્ન જોઈએ. 0 3 8 15 24 35. ફરી 0 આવે. 0 એટલે વર્ગ યાદ આવે અથવા ઘન યાદ આવે. તો આપણે શું કરવાનું? 3 આપેલા છે, અહીંયા 8 આપેલા છે. તો પહેલા ટ્રાય કરવાનું વર્ગથી. વર્ગ એટલે 1 નો વર્ગ 1 માઈનસ 1 એટલે કેટલા થાય? 0, બરાબર. હવે 2 નો વર્ગ લઈએ તો કેટલા થાય? 4 માઈનસ 1 એટલે 3 આવી ગયું. તો આ સિરીઝમાં શું આવશે? વર્ગ આવવાના. આમાં શું હતું? ઘન હતું. હવે 3 નો વર્ગ કેટલો? 9 માઈનસ 1 એટલે 8. 4 નો વર્ગ કેટલો? 16 માઈનસ 1 એટલે 15. હવે સેમ તમે જોઈ લો છેક સુધી. આનો 1 નો વર્ગ હશે, 2 નો 3 નો 4 નો 5 નો 6 નો 6 6 36. 1 બાદ કરો એટલે 35. અહીંયા શું આવે? 7 નો વર્ગ આવે. 7 નો વર્ગ માઈનસ 1 એટલે 49 માઈનસ 1 એટલે કેટલા થવાના? 48. કોઈ પણ 0 વાળી સિરીઝ હોય તમારે યાદ રાખવાનો વર્ગ અથવા ઘનમૂળ એમાં ઉમેરો કર્યો છે કાં તો બાદ કર્યા છે, બરાબર. એ આપણી રીતે જોવાનું, બરાબર. આવી જ પ્રકારની રીલ્સ જોવા માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.